શું નામ તમારું? જૈનાબેન. અચ્છા, શું તકલીફ થયેલી તમને? મને ઘૂંટણની અંદર ફોટા પણ કઢાવ્યા, હા પ્રફુલ્લ પટેલની દવા પણ બહુ જ કરી મેં. હા પછી એ લોકો એવું જ કીધું હતું કે ઓપરેશન વગર આ ઘૂંટણ હારા ના થાય. અચ્છા, શું થયું? શું થયું હતું? શું થતું હતું તમને? એટલે ઘૂંટણની અંદર ઘસારો બતાવ્યો હતો. અચ્છા. ચલાતું જ નહોતું મારાથી. અચ્છા, ત્યાર ઓપરેશન પછી ઓપરેશન ઓપરેશન કરવા માટે કીધું હતું કે હવે અચ્છા. ઓપરેશન વગર આ ઘૂંટણ ના હારા થાય. બરાબર પછી તમારું સરનામું મળ્યું એટલે હું આ સંતોષભાઈ તમારી પાસે આવી. બરાબર. ને ત્યાર પછી તમારી દવા ચાલુ કરી. તમે મને 3 મહિનાની દવા આપી. બરાબર. ને 3 મહિનામાં મારા કમ્પ્લીટ ઘૂંટણ થઈ ગયા. ફરી પછી આપણે ફોટો પડાવ્યો હા, ત્યારે એકદમ કમ્પ્લીટ આવી ગયો. કમ્પ્લીટ આવી ગયું. હા, સરસ. કે હવે હું સાયકલ પણ ચલાવી શકું છું. બરાબર છે. સરસ. ને ત્યાર પછી મેં કમરમાં પણ બહુ જ દુખાવો થતો હતો, એની પણ દવા લીધી. બરાબર. એવા મારા મિત્ર હતા એક ઇન્દિરાબેન કરીને, એમને પણ મેં મોકલેલા. અચ્છા. એમને બી પથરીનો પ્રોબ્લેમ હતો, હા. બહુ જ પીડાતા હતા. અચ્છા. એમને તો તમારી દવાથી 1 મહિનાની અંદર પથરી નીકળી ગઈ. રિપોર્ટ ને મારી જે નોર્મલ રિપોર્ટ આવ્યા. એમને તો બહુ જ બધા પૈસાની દવા કરી હતી હા ડૉક્ટરની. હા. ત્યાર પછી એમને પાછળ મારી જેમ ઘૂંટણનો જ પ્રોબ્લેમ હતો, એ પણ એમને તો સારો થઈ ગયો. કોની દવાથી? એ તમારી જ દવાથી. અચ્છા અચ્છા, સરસ સરસ.